છો મિત્રો બધા મજામાં ને? હવે ઋત્વિને કાલથી સ્કૂલ ચાલુ થાય છે. નહીં આજે શું આવી ગયું તારું? થર્ડ સ્ટાન્ડર્ડની બુક્સ આવી ગઈ છે. ઓકે બરાબર. શું કે વાવ જબરજસ્ત અવાજ આવ્યો યાર. અને અગર જો મતલબ આવું થઈ જાય ને તો પછી આપણે આમ વાળવાનું, વાળી પછી આને આમ કરવાનું, આમ કરી પછી થોડું હલકું મતલબ મીડિયમ પકડીને આપણે આમ કરીને આમ કરવાનું, થોડો ધક્કો મારીને પછી જો આ બે કોર્નર્સ છે એને મતલબ ભેગા કરવાના. ઓકે, પછી આ જો છે એને થોડી સેટિંગ કરવા માટે એને થોડું એ કરવાનું, પછી જોરથી આમ કરે એટલે ફૂટી જાય. ઓહો, અમે પણ નાના હતા ત્યારે સ્કૂલમાં કરતા હતા. અત્યારના ઘણા બાળકોને આ એક્ટિવિટીઝ નથી આવડતી હોતી. ખરેખર એ સમયમાં મજા આવતી હતી ભણવાની. મને બી નથી. અત્યારે તો કેવું છે, કહેવાય છે ભાર વગરનું ભણતર, પણ છે કેટલો બધો વજન. તારા કેટલા ટોટલ તારી કેટલી બુક્સ આવી? લગભગ 17 બુક છે, નોટબુક છે. નો હા 17 નોટબુક છે અને 11 બુક્સ છે તારી થર્ડ સ્ટાન્ડર્ડમાં. તો મિત્રો હવે ઋત્વિને સ્કૂલ ચાલુ થશે એટલે ભારવાળું ભણતર ચાલુ થઈ જશે. અને ફ્રેન્ડ્સ તમને ખબર આ જો આ પેપર પોપર છે ને એ મારા પપ્પાએ મને બનાવી આપી છે મારે રમવા માટે. સ્કૂલ ચાલુ થશે એટલે પણ હવે તો હું 1 વાગે આવી પછી ધમાલ મસ્તી જ કરવાની. બરાબર. તો મિત્રો હવે ઋત્વિને સ્કૂલ ચાલુ થઈ જશે એટલે 1 વાગ્યા સુધી હું એકલો રહીશ. મતલબ હું મારા કામે નીકળી જઈશ 10 વાગે તો, પણ ત્યાં સુધી શાંતિ. સવારે ઉઠીને અંજુ સ્કૂલે જતી રહે તો મારે બધું એની જોડે એટલી માથાકૂટ કરવાની ને કંઈ માને જ નહીં મારી વાત. એટલે બહુ ધમાલી છે. અરે હું માનું છું બટ છે ને મારા પપ્પા મને છે ને અગર જો થોડું બી ઘર ગંદુ થયું ને એટલે પછી દાટે. એવું એ તો હોય જ ને બેટા. ઘરને ગંદુ રખાય ન રખાય. ઘર શું છે? મંદિર છે. જાદુ દેખાડું તમને. ઓકે, તારું જાદુ છે. નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સને તું દેખાડજે. અરે બહુ જલ્દી થઈ બરાબર. જશે. હવે જો પેન હતી ને મોટી એને હું નાની કરી દઈશ. એને બે પીસીસ થઈ ગયા છે. ઓકે, તો મિત્રો અમારા વિડીયો તમને પસંદ આવે તો તમે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.